હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આ આપણી લેક્ચર સિરીઝમાં પાર્ટ નંબર 6 હશે સોફ્ટ સ્કિલના રિલેટેડ. ઓકે, ઓલરેડી મેં 1 થી લઈને 5 પાર્ટ જે છે બનાવી દીધા છે અને 100 MCQ કવર કરી લીધા છે. આઈ જસ્ટ હોપ કે તમે એ વિડીયો જોઈ લીધા હશે. ઓકે, તો આગળ વધીએ એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. બટ એ પહેલાં જુઓ, સોફ્ટ સ્કિલનું DDCETમાં વેટેજ જે છે 50% છે. એનો મતલબ એવો કે તમને 25 ક્વેશ્ચન જે છે ફક્ત ડીડી સેટમાં સોફ્ટ સ્કિલના રિલેટેડ જ હશે. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે આગળ. નાઉ ધ સ્ટાર્ટિંગ ફ્રોમ ક્વેશ્ચન 101. હવે ક્વેશ્ચન હશે 101 કઈ રીતે? તો જો ઓલરેડી મેં પાર્ટ 5 સુધી ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 100 મેં કવર કરી દીધા છે. આ આપણો પાર્ટ 6 છે, ધેટ્સ વાય મેં 101 થી ચાલુ કર્યું છે. ઓકે, તો લખે છે કે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ધેટ ઇફેક્ટિવલી એમ્પ્લોયઝ રિપીટેશન ફોર એમ્ફેસિસ. ઓકે, તો એમાં તમને એબીસીડી એવી રીતે 4 વિકલ્પ આપેલા છે. તો એમાં તમને કહે છે કે ધ ન્યૂઝ સ્પ્રેડ ક્વિકલી, પછી ફૂલ સ્ટોપ, રેપિડલી, પછી કોમા. બરાબર લખ્યું છે ઇટ રીચ એવરી કોર્નર. ઓકે, તો એવું કહેવા માંગે છે કે આ બેઝિકલી મિત્રો, આ એબીસીડી જે 4 વિકલ્પો છે એનો ગુજરાતી ટ્રાન્સલેશન જે છે શું થાય છે, તો કે સમાચાર ઝડપથી ફેલાઈ ગયા, પછી ફૂલ સ્ટોપ છે, રેપિડલી એટલે કે ઝડપથી. ઓકે, ઇટ રીચ્ડ એવરી કોર્નર એટલે કે તે દરેક ખૂણે પહોંચી ગયો. બરાબર, તો બેઝિકલી મિત્રો આનો મતલબ જે છે આટલો જ થાય છે, બટ એને અલગ અલગ ફોર્મમાં લખ્યું છે. ઓકે, ક્યાંક આગળ તમને ફૂલ સ્ટોપ દેખાશે, ક્યાં આગળ તમને અલ્પવિરામ દેખાશે. તો તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે કયું એવું કરેક્ટ સેન્ટેન્સ છે. ઓકે, તો હું અહીંયા તમને ડાયરેક્ટ આન્સર કહી દઉં છું કે આપણો આન્સર આવશે એ. ધ ન્યૂઝ સ્પ્રેડ ક્વિકલી, પછી એમાં ફૂલ સ્ટોપ છે, પછી રેપિડલી, પછી અલ્પવિરામ છે, ઇટ રીચીસ every corner. Got it? ત્યાર પછી 102 લખે છે choose the sentence with the correct article use. ઓકે, તો પહેલામાં લખ્યું છે I brought a car last week એટલે કે મેં ગયા અઠવાડિયે એક કાર ખરીદી. બી માં કહે છે કે an honesty is important in any relationship એટલે કે કોઈ પણ સંબંધમાં પ્રામાણિકતા જે છે મહત્વપૂર્ણ છે. ઓકે, પછી સી માં લખ્યું છે the car is parked in driveway એટલે કે કાર ડ્રાઈવવે માં પાર્ક કરેલી છે. અને ડી માં તમને કીધું છે સી is an engineer and designs bridge એટલે કે તે એક એન્જિનિયર છે અને પુલ ડિઝાઇન કરે છે. તો બેઝિકલી મિત્રો કરેક્ટ આર્ટિકલ જે છે ઓનલી આન્સર સી માં કરેક્ટ છે. શું છે? તો કે the car is parked in driveway. Okay, that's why our answer is C. Then same question as a previous. લખે છે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર યુઝ ઓફ આર્ટિકલ્સ. ઓકે, એમાં લખ્યું છે he has an MBA from prestigious university એટલે કે તેમણે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. બી માં કીધું છે કે the MBA program is challenging. બરાબર લખે છે કે MBA પ્રોગ્રામ જે છે કેવો છે? ચેલેન્જિંગ છે. ચેલેન્જિંગ એટલે કે પડકારજનક છે. Got it? અને સી માં કહે છે કે she is a lawyer and works for a justice એટલે કે તે એક વકીલ છે અને ન્યાય માટે કામ કરે છે. અને ડી માં તમને કીધું છે I want to become an astronaut એટલે કે હું અવકાશયાત્રી બનવા માંગુ છું. બેઝિકલી આમાં પ્રોપર યુઝ ઓફ આર્ટિકલ્સમાં મને એવું લાગે છે કે આન્સર નંબર બી આવશે. ધ MBA પ્રોગ્રામ ઇઝ ચેલેન્જિંગ. ઓકે, પછી જુઓ 104 લખે છે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ યુઝ ઓફ આર્ટિકલ્સ. ઓકે, તો એમાં લખ્યું છે કે વી સો અ મૂવી લાસ્ટ નાઇટ એટલે કે અમે ગઈકાલે રાત્રે એક મૂવી જોઈ. બી માં તમને કહે છે એન હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એટલે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. સી માં કીધું છે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ એટ એરપોર્ટ એટલે કે હું એરપોર્ટ પર એક જૂના મિત્રને મળ્યો. અને ડી માં કહે છે કે ધ લાઈફ ઇઝ ફૂલ ઓફ સરપ્રાઈઝ એટલે કે જીવન જે છે એ આશ્ચર્યથી ભરેલું છે. ઓકે, તો ઓબ્વિયસલી આપણો આન્સર આવશે એ. વી સો અ મૂવી લાસ્ટ નાઇટ. આમાં જે છે એક્યુરેટ યુઝ કરેલો છે આર્ટિકલ્સનો એટલે કે અમે ગઈકાલે રાત્રે એક મૂવી જોઈ. પછી જુઓ 105 માં ઇન્ડિકેટ કરે છે કે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વર્ડ યુઝિસ. બરાબર એટલે કે તમને કહે છે કે ભાઈ યોગ્ય શબ્દના ઉપયોગ સાથે તમારે વાક્યને ઓળખવાનું છે. તો તમને એમાં આપ્યું છે ધ વેધર ઇઝ ઇફેક્ટિંગ માય મૂડ એટલે કે હવામાન મારા મૂડને અસર કરે છે. બી માં કીધું છે કે શી અફેક્ટેડ એઝ અ પોઝિટિવ ચેન્જ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે તેણીએ સંસ્થામાં સકારાત્મક પરિવર્તનને અસર કરી.
સી માં કહે છે ધ પ્લે હેડ અ ગ્રેટ અફેક્ટ ઓન મી, એટલે કે આ નાટકની મારા પર ઘણી અસર થઈ. અને ડી માં કહે છે ધ મૂવી હેડ અ બિગ ઇફેક્ટ ઓન ધ ઓડિયન્સ, એટલે કે ફિલ્મની દર્શકો પર મોટી અસર પડી. બેઝિકલી મિત્રો આમાં આપણો આન્સર થઈ જશે બી, શી અફેક્ટેડ એઝ અ પોઝિટિવ ચેન્જ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, એટલે કે તેણીએ સંસ્થામાં સકારાત્મક પરિવર્તનને અસર કરી. આમાં જે છે કરેક્ટ વર્ડનો યુઝ કરેલો છે. ત્યાર પછી જુઓ 106, અગેન એના જેવું જ છે, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વર્ડ યુઝ. ઓકે, એમાં કીધું છે ધ સાયન્ટિસ્ટ કન્ડક્ટેડ એન્ડ એક્સપેરિમેન્ટ ટુ ઇન્શ્યોર અક્યુરસી, એટલે કે વૈજ્ઞાનિકે ચોકસાઈની ખાતરી કરવા માટે એક પ્રયોગ હાથ ધર્યો. બીજું કહે છે એન્શ્યોર ધેટ ઓલ સેફ્ટી પ્રિકોશન્સ આર ટેકન, બરાબર, એટલે કે ખાતરી કરો કે સલામતીની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે. સી માં કીધું છે ધ ઇન્સ્યોરન્સ ઓફ ધ પેકેજ વોઝ હેન્ડલ બાય ધ કુરિયર કંપની, એટલે કે પેકેજનો વીમો કુરિયર કંપની દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. ડી માં કહે છે પ્લીઝ ઇન્શ્યોર ધ ડોર ઇઝ લોક બિફોર લિવિંગ, બહાર નીકળતા પહેલા કૃપા કરીને ખાતરી કરજો કે દરવાજોમાં તાળું છે. ઓકે, તો બેઝિકલી આપણો આન્સર થઈ જશે ડી, કે પ્લીઝ ઇન્શ્યોર ધ ડોર ઇઝ લોક બિફોર લિવિંગ. આમાં કરેક્ટ યુઝ કરેલો છે સેન્ટેન્સીસનો, બરાબર. ધેન એના જેવું જ છે પણ થોડું અલગ છે. કીધું છે કે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ એપ્રોપ્રિએટ યુઝ ઓફ આર્ટિકલ્સ, બરાબર. એમાં કીધું છે આઈ વોન્ટ એ એપલ ફોર અ સ્નેક્સ, એટલે કે મને નાસ્તા માટે સફરજન જોઈએ છે. બી માં કીધું છે શી ગેવ મી એન એડવાઇસ અબાઉટ માય કરિયર, એટલે કે તેણીએ મને મારી કારકિર્દી વિશે સલાહ આપી. સી માં કહે છે ધ એપલ ટ્રી ઇન ધ બેકયાર્ડ ઇઝ બ્લૂમિંગ, એટલે કે બેકયાર્ડમાં સફરજનનું ઝાડ ખીલે છે. અને ડી માં કીધું છે એન એડવાઇસ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ, એટલે કે સલાહ હંમેશા મદદરૂપ થાય છે. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે સી, ધ એપલ ટ્રી ઇઝ ધ બેકયાર્ડ ઇઝ બ્લૂમિંગ, બરાબર, એટલે કે બેકયાર્ડમાં સફરજનનું ઝાડ જે છે એ ખીલે છે. ઓકે, આ છે તમારો એપ્રોપ્રિએટ આર્ટિકલનો યુઝ આમાં કર્યો છે. ત્યાર પછી જુઓ 108, લખે છે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વર્ડ યુઝીસ. ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા છે, તો મિત્રો આમાં તમને આન્સર જે છે આનો આવડવો જ જોઈએ. બેઝિકલી મિત્રો આપણો આન્સર જે છે આમાં હું તમને ડાયરેક્ટ બતાવી દઉં છું, આપણો આન્સર એ જ આવશે. ધ ડેઝર્ટ વોઝ અ હેવનલી, પછી એમાં અલ્પવિરામ આપ્યો છે અને પછી લખ્યું છે એક્સેપ્ટ ફોર ધ bitter tastes. ઓકે, ધેન આપણને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, આનો બી આન્સર તમને આવડવો જ જોઈએ. બેઝિકલી લખે છે કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર યુઝ ઓફ ધ કન્ડિશનલ ક્લોઝ, બરાબર. બેઝિકલી મિત્રો આમાં ગુજરાતી અગર હું કરું તો બેઝિકલી એવું થાય છે કે જો હું તેને જોઈશ તો હું તેને કહીશ, બરાબર. તો એમાં ડિફરન્ટ ફોર્મમાં લખ્યા છે, જેમ કે એ માં જુઓ ઇફ આઈ વિલ સી હિમ, પછી અલ્પવિરામ આઈ વિલ ટેલ હિમ. બીજું કીધું છે કે ઇફ આઈ સી હિમ ધેન અલ્પવિરામ પછી આઈ વિલ ટેલ હિમ. પછી સી માં કંઈક અલગ પ્રકારે લખ્યું છે, એમાં લખ્યું છે ઇફ આઈ સીન હિમ અલ્પવિરામ આઈ વિલ ટેલ હિમ. અને ડી માં તમને કીધું છે ઇફ આઈ એમ સીઈંગ હિમ આઈ વિલ ટેલ હિમ. તો બેઝિકલી મિત્રો આમાં આપણો આન્સર થઈ જશે બી, ઇફ આઈ સી હિમ ધેન અલ્પવિરામ આઈ વિલ ટેલ હિમ. ઓકે, ક્વેશ્ચન તો હોવો જોઈએ ને, હે ને, કે ભાઈ બી આન્સર કઈ રીતે આવ્યો. તો જુઓ ધ કરેક્ટ ફોર્મ ફોર અ ફર્સ્ટ કન્ડિશનલ સેન્ટેન્સ ઇઝ, આમાં કેવું છે ઇફ છે પ્લસ તમારું પ્રેઝન્ટ સિમ્પલ છે, બરાબર. પછી અલ્પવિરામ કરીને શું છે તો કે વિલ અને પછી બેઝ વર્બ છે. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થઈ ગયો તો બી, ઇફ આઈ સી હિમ ધેન અલ્પવિરામ આઈ વિલ ટેલ હિમ. ઓકે, then we want to go for a next question. Select the sentence that exemplifies the use of the metaphor. Okay, તો એમાં તમને કીધું છે કે the river flows swiftly, એટલે કે નદી ઝડપથી વહેતી હતી. બી માં કહે છે કે the river was a silver ribbon winding through the valley. ઓકે, એટલે કે નદી ખીણમાંથી પસાર થતી સિલ્વર રિબન હતી. તો ધેટ્સ વાય અહીંયા તો આપણો આન્સર થઈ જશે બી. હવે ક્વેશ્ચન હશે કઈ રીતે, તો જુઓ ઓપ્શન બી uses a metaphor by comparing the river to a silver ribbon enhancing the descriptions with a figurative language, બરાબર. આમાં એક વસ્તુ તો સિમ્પલ છે પણ એને એડવાન્સ ફોર્મમાં લખેલી છે, એને એલોબરેટ કર્યું છે એને, બરાબર. ધેટ્સ વાય આમાં આપણો આન્સર થઈ જશે બી. ઓકે, ત્યાર પછી મિત્રો આ તો બહુ જ ઈઝી છે, આ તો આવડવું જ જોઈએ તમને. તો શું કહે છે કે જુઓ તો choose the sentence with the accurate use of the semicolon, બરાબર. તો બેઝિકલી લખે છે પહેલામાં કે she likes to swim but I prefer hinking.
બરાબર, એટલે કે તેણીને તરવું ગમે છે પરંતુ હું હાઇકિંગ પસંદ કરું છું. એનો મતલબ જે છે ચારેયનો એક જ જેવો થાય છે. તો બેઝિકલી અહીંયા કોલમ લખ્યું છે એમાં સેમી કોલમનો પણ ઉપયોગ કરેલો છે. તો તમે મને બતાવો શું આવશે મિત્રો આન્સર. તો ઓબ્વિયસલી આપણો આન્સર આવશે બી. શી લાઇક્સ ટુ સ્વિમ, પછી આપણે અલ્પવિરામ આવશે બટ આઈ પ્રેફર હિંકિંગ. બરાબર, કે પછી એને હાઇકિંગ પણ તમે કહી શકો. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ બી. પછી જુઓ 112 નંબરનો, આ પણ ઇઝી જ છે મિત્રો, આવડવો જોઈએ. લખે છે કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, એટલે કે યોગ્ય વિષય ક્રિયાપદ સાથે તમારે વાક્ય જે છે પસંદ કરવાનું છે. તો એમાં લખ્યું છે ધ ટીમ ઓફ પ્લેયર્સ આર વિનિંગ ધ મેચ, એટલે કે ખેલાડીઓની ટીમ મેચ જીતી રહી છે. બેઝિકલી આ ચારેયનો જે ટ્રાન્સલેટ જે છે એક જ જેવું થશે. બરાબર, તો બી માં તમને કીધું છે ધ ટીમ ઓફ પ્લેયર ઇઝ વિનિંગ ધ મેચ, પછી સી માં લખ્યું છે એ ટીમ ઓફ પ્લેયર્સ ઇઝ વિનિંગ ધ મેચ, અને ડી માં કીધું છે અ ટીમ ઓફ પ્લેયર્સ આર વિનિંગ ધ મેચ. તો બેઝિકલી એપ્રોપ્રિએટ વર્ડ જે છે શું થશે એઝ અ પ્રોપર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ તરીકે આપણો થશે સી આન્સર, અ ટીમ ઓફ અ પ્લેયર ઇઝ વિનિંગ ધ મેચ. હવે ક્વેશ્ચન હશે ભાઈ કઈ રીતે, તો જુઓ એ ટીમ જે છે એક પ્રકારનું સિંગ્યુલર સબ્જેક્ટ છે. સો ધ વર્બ શું થઈ ગયો, ઇઝ આવી ગયો વચ્ચે, તો ઇન્સ્ટેડ ઓફ આર, બરાબર, આના બદલામાં શું છે ઇઝ છે. ધેટ્સ વાય આપણો આન્સર થશે સી. ત્યાર પછી જુઓ 113 ક્વેશ્ચન, લખે છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ પ્રિપોઝિશન. ઓકે, એટલે તમને એબીસીડી સેન્ટેન્સ આપ્યા છે અને તમારે ઓળખી બતાવવાનું છે કે ભાઈ પ્રિપોઝિશન તરીકે શેમાં કરેક્ટ યુઝ કરેલો છે પ્રિપોઝિશનમાં. ઓકે, એમાં કીધું છે કે હી ઇઝ અ ગુડ એટ પ્લેઇંગ ગિટાર, બી માં કીધું છે હી ઇઝ ગુડ વિથ પ્લેઇંગ ગિટાર, સી માં કીધું છે કે હી ઇઝ ગુડ ફોર પ્લેઇંગ ગિટાર, અને ડી માં કીધું છે હી ઇઝ અ ગુડ પ્લેઇંગ ગિટાર. ઓકે, તો બેઝિકલી મિત્રો અહીંયા આપણો પહેલો જ આન્સર જે છે કરેક્ટ થશે. ઓકે, શું છે તો કે હી ઇઝ અ ગુડ એટ પ્લેઇંગ ગિટાર. ક્વેશ્ચન હશે કઈ રીતે, તો જુઓ અહીંયા એટ નો ઉપયોગ કરેલો છે. બરાબર, તો એટ જે છે એ કરેક્ટ પ્રિપોઝિશન છે ટુ યુઝ વિથ ધ વર્બ. વર્બ કયું છે આમાં ગુડ. બરાબર, વેન ઇન્ડિકેટિંગ અ સ્કિલ, આ ગુડ જે છે શું છે એક પ્રકારની સ્કિલ છે. ઓકે, 114. ઓકે, સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વર્ડ યુઝીસ. તો એમાં તમને કીધું છે કે ધ ટીમ નીડ્સ ટુ પ્રેક્ટિસ એક્સેપ્ટ ફોર ધ અપકમિંગ મેચ, બી માં કીધું છે એક્સેપ્ટ ફોર ધ રેની વેધર, પછી અલ્પવિરામ ધ પિકનિક વોઝ અ સક્સેસ, સી માં કીધું છે આઈ વિલ એક્સેપ્ટ યોર ઇન્વિટેશન એક્સપેક્ટ ફોર સેટરડે, અને ડી માં કીધું છે એક્સેપ્ટ ધ ઓફર ગ્રેસફુલ્લી, અને પછી અલ્પવિરામ કરીને શી ડિક્લાઇન. ઓકે, બેઝિકલી મને એવું લાગે છે કે આપણો આન્સર થશે બી, એક્સેપ્ટ ફોર ધ રેની વેધર, પછી અલ્પવિરામ કરીને ધ પિકનિક વોઝ અ સક્સેસ, એટલે કે વરસાદી વાતાવરણ સિવાય પછી અલ્પવિરામ છે અને લખ્યું છે કે ભાઈ પિકનિક સફળ રહી. ઓકે, આ આપણો કરેક્ટ વર્ડ હતો. ક્વેશ્ચન હશે હાઉ, તો જો અહીંયા એક્સેપ્ટ જે લખ્યું છે ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એક્સક્લુઝન, વાઇલ એક્સેપ્ટ નો મતલબ એવો થાય છે કે ભાઈ રિસીવ અથવા તો એગ્રી. બરાબર, દેખશો અહીંયા એક્સેપ્ટ નો યુઝ જે છે શું કરવા કીધું છે તો કે ઇન્ડિકેટ એક્સક્લુઝન. ઓકે, ત્યાર પછી જુઓ 115, લખે છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ યુઝ ઓફ આર્ટિકલ્સ. સેમ એના જેવું જ છે જે હમણાં પહેલા આપણે જોઈ ગયા એના જેવું. લખે છે પહેલામાં કે આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ ડેન્ટિસ્ટ, બી માં કીધું છે ધ ડેન્ટિસ્ટ ઇઝ વેઇટિંગ ફોર યુ, સી માં કીધું છે શી ઇઝ આર્ટિસ્ટ એન્ડ પેઇન્ટ્સ અ બ્યુટીફુલ લેન્ડસ્કેપ, અને ડી માં કીધું છે એના આર્ટ ઇઝ અ ફોર્મ ઓફ એક્સપ્રેશન. તો આઈ જસ્ટ હોપ કે આનો આન્સર તમને આવડવો જ જોઈએ. તો આપણો આન્સર બેઝિકલી થઈ જશે બી, ધ ડેન્ટિસ્ટ ઇઝ વેઇટિંગ ફોર યુ. ઓકે, તો ક્વેશ્ચન હશે કઈ રીતે ભાઈ, તો જુઓ ધ નો યુઝ આપણે ક્યારે કરીએ છીએ વેન રેફરિંગ ટુ અ સ્પેસિફિક પર્સન ઓર થિંગ. ઇન ધીસ કેસ ધ ડેન્ટિસ્ટ વેઇટિંગ ફોર સમવન. ઓકે, સો ધ જે આપણે યુઝ કર્યો છે એપ્રોપ્રિએટ વર્ડ છે, બરાબર, એક્યુરેટ આર્ટિકલ છે, ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી. ઘણી વખત મિત્રો આપણે જે ઇંગ્લિશ વાંચતા પણ હોઈએ ને તો આપણને ઓટોમેટિકલી આપણને આવડી જાય કે ભાઈ હા આનો એપ્રોપ્રિએટ વર્ડ કે પછી આનો એક્યુરેટ વર્ડ આ જ હોઈ શકે. ઓકે, તો એ એવું ક્યારે આવે કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ. પ્રેક્ટિસ કેની, તો કે ઇંગ્લિશ વાંચવાની. ઓકે, ત્યાર પછી જુઓ 116, સેમ હમણાં જેમ ક્વેશ્ચન જોઈ ગયા ને એના જેવો જ છે. લખે છે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ વર્ડ યુઝીસ. એમાં આપ્યું છે હી ઇઝ અ પ્રિન્સિપલ ફિગર ઇન ધ સાયન્ટિફિક કમ્યુનિટી, બી માં કીધું છે શી ઇઝ અ પ્રિન્સિપલ ડાન્સર ઇન ધ બેલેટ, સી માં કીધું છે ધ કંપનીઝ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ આર
ઇન્ટિગ્રિટી એન્ડ હોનેસ્ટી, અને ડી માં કીધું છે ધ પ્રિન્સિપલ રીઝન ફોર હિઝ સક્સેસ ઇઝ હાર્ડ વર્ક. બેઝિકલી આમાં આપણો આન્સર થઈ જશે બી. શી ઇઝ અ પ્રિન્સિપલ ડાન્સર ઇન ધ બેલેટ. તો ક્વેશ્ચન હશે ભાઈ આવું કઈ રીતે? તો જુઓ અહીંયા પ્રિન્સિપલ જે છે કઈ રીતે યુઝ કર્યો છે, PRINCIPAL. અહીંયા પ્રિન્સિપલ રેફર્સ ટુ અ પર્સન ઇન અ લીડિંગ પોઝિશન, વાઇલ જ્યારે પ્રિન્સિપલ આપણે નોર્મલ જે પેલું પ્રિન્સિપલ જે એમાં ઓપ્શન એમાં તમે જુઓ પ્રિન્સિપલની સ્પેલિંગ અલગ છે, PRINCIPAL. એ રેફર્સ કરે છે ફોર અ ફંડામેન્ટલ ટ્રુથ અથવા તો બિલીવ. ઓકે, તો આપણો આન્સર તો જો કે બી થઈ જશે, શી ઇઝ અ પ્રિન્સિપલ ડાન્સર ઇન ધ બિલેટ. બરાબર. 117. Identify the sentence that employs an anaphora for a emphasis. Okay, એમાં લખ્યું છે the mountain stood tall, પછી full stop, the mountain was majestic, પછી again full stop, અને પછી છે કે the mountain was a beautiful. ઓકે, બી માં કીધું છે the tall mountain, પછી અલ્પવિરામ the majestic one and beautiful too. સી માં કીધું છે tall, પછી અલ્પવિરામ majestic, પછી again અલ્પવિરામ, ને પછી and beautiful the mountain commanded attention. પછી ડી માં કીધું છે the mountain, પછી અલ્પવિરામ with its height and majesty was beautiful. ઓકે, એટલે બેઝિકલી આ બધાનો મિનિંગ એવો થાય છે કે ભાઈ પર્વત જે છે તેની ઊંચાઈ અને ભવ્યતા સાથે જે છે સુંદર હતો. બરાબર. બેઝિકલી એપ્રોપ્રિએટ વર્ડ જે છે આના માટે એ આવી જશે પહેલા નંબરનું જ, કે ધ માઉન્ટેન સ્ટૂડ ટોલ એટલે કે પર્વત ઊંચો હતો, પછી ધ માઉન્ટેન વોઝ મેજેસ્ટિક એટલે કે પર્વત જે છે એ જાજરમાન હતો, અને પછી ત્રીજું વાક્ય શું છે કે ધ માઉન્ટેન વોઝ બ્યુટીફુલ એટલે કે પર્વત જે છે સુંદર હતો. ઓકે, તો આવું કઈ રીતે? તો ઓપ્શન એ રિપ્રેઝેન્ટ્સ ધ ફેર્સ. ઓકે, ફેરાસ લાઈક ધ માઉન્ટેન ટુ ક્રિએટ અ એમ્ફેસિસ થ્રુ એનાફોરા. કરેક્ટ. ત્યાર પછી આ તો બહુ જ ઈઝી છે, આવડવું જોઈએ. કહે છે કે ભાઈ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ધેટ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ પેરાલેલિઝમ. પેરાલેલિઝમ એટલે સમાનતાનો ઉપયોગ દર્શાવતું વાક્ય કયું છે તમારે બતાવવાનું છે. તો બેસિકલી આ બધાનો એક જ મિનિંગ થાય છે કે તેણીને તરવું અને પુસ્તકો વાંચવાનું પસંદ છે. તો ડિફરન્ટ ફોર્મમાં એ લોકોએ લખ્યું છે. પહેલામાં લખ્યું છે શી લાઇક્સ ટુ સ્વિમિંગ એન્ડ રીડિંગ બુક્સ. બી માં કીધું છે શી લાઇક્સ સ્વિમિંગ એન્ડ ટુ રીડ બુક્સ. સી માં કીધું છે શી લાઇક્સ ટુ સ્વિમ એન્ડ ટુ રીડ ધ બુક. પછી ડી માં છે કે શી લાઇક્સ સ્વિમિંગ એન્ડ રીડિંગ બુક. બેઝિકલી મિત્રો આમાં આપણો આન્સર ડી જ આવશે કે શી લાઇક્સ સ્વિમિંગ એન્ડ રીડિંગ બુક્સ એટલે કે તેણીને સ્વિમિંગ અને પુસ્તકો વાંચવાનું પસંદ છે. ત્યાર પછી જુઓ 119 લખે છે કે ચૂઝ ધ સેન્ટેન્સ ધેટ ડેમોન્સ્ટ્રેટ ઇફેક્ટિવ યુઝ ઓફ ધ એક્ટિવ વોઇસ. એટલે કે આમાં તમારે જે એક્ટિવ વોઇસ ધરાવતું હોય એવું તમારે સેન્ટેન્સ પકડી પાડવાનું છે. તો પહેલામાં લખ્યું છે ધ કેક વોઝ બેક બાય હર એટલે કે કેક તેના દ્વારા બેક કરવામાં આવી હતી. બી માં લખ્યું છે શી બેક ધ કેક એટલે કે તેણીને કેક બેક કરી. સી માં કે કહે છે કે બેકિંગ ધ કેક વોઝ ડન બાય હર એટલે કે કેક બેકિંગ તેના દ્વારા કરવામાં આવી હતી. અને ડી છે કે ધ કેક હેઝ બીન બેક બાય હર તો કેક તેના દ્વારા બેક કરવામાં આવી હતી. તો બેઝિકલી મિત્રો આમાં શું આવી જશે આપણો આન્સર શી. ઓકે, એક્ટિવ વોઇસ કયો છે કે શી બેક ધ કેક. ત્યાર પછી 120 લખે છે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર યુઝ ઓફ કમ્પેરેટિવ ફોર્મ. ઓકે, તો બેઝિકલી તમારે તુલનાત્મક સ્વરૂપનો એક એક્ઝામ્પલ છે જે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બેઝિકલી આ ચારે ઓપ્શનનો એક જ મિનિંગ થાય છે કે આ પુસ્તક છેલ્લા પુસ્તક કરતાં વધુ સારું છે. તો ડિફરન્ટ ફોર્મમાં લખ્યું છે, જેમ કે પહેલા જુઓ ધીસ બુક ઇઝ મોર બેટર ધેન ધ લાસ્ટ વન. બી માં કીધું છે ધીસ બુક ઇઝ બેટર ધેન લાસ્ટ વન. સી માં કીધું છે ધીસ બુક ઇઝ ગુડર ધેન ધ લાસ્ટ વન. અને ડી માં કીધું છે ધીસ બુક ઇઝ ગુડ ધેન ધ લાસ્ટ બુક. તો બેઝિકલી આમાં આપણો આન્સર થઈ જશે બી, ધીસ બુક ઇઝ બેટર ધેન ધ લાસ્ટ વન. હવે ક્વેશ્ચન હશે ભાઈ આવું કઈ રીતે? તો જુઓ અહીંયા કયો યુઝ કર્યો છે શબ્દ, એ છે બેટર. બેટર ઇઝ ધ કરેક્ટ કમ્પેરેટિવ ફોર્મ ઓફ ધ એડજેક્ટિવ ગુડ ના બદલે. બરાબર, ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી, ધીસ બુક ઇઝ બેટર ધેન ધ લાસ્ટ વન. આઈ જસ્ટ હોપ કે તમને આ લેક્ચર સિરીઝ ખૂબ ગમી હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.